અને ભેગું એક આંકડાનું પાન નાખો અને પછી બારણું બંધ કરી દો અને સવારે તમારે જોજો એ રજકો ખાઈ ગઈ છે ને પાંદડું પડ્યું છે. ભેંસ ને ખબર પડે શું ખવાય શું ન ખવાય, બોલો માણા નથી ખબર પડતી. નથી લાગતું? શિવ ભોળાનાથ નું મંદિર હોય અહીંયા આપણે શિવલિંગ હોય, શિવલિંગ બનાવવા વાળા આપણે, લાવનારા આપણે, બેહાડનારા આપણે, પ્રતિષ્ઠા કરવા વાળા આપણે, ગામ ધુમાડા બંધ જમાડી આપણે. તમે અને હું એની માથે ગંગાજળ ચડાવી, દૂધ ચડાવી, બીલીપત્ર ચડાવી, અબીલ ગલાલ ચડાવી. કોઈ 135 વાળો માવો ચડાવ્યો? હે દારૂની કોથળી ચડાવી? કોઈ ઇંગ્લિશની બાટલી ચડાવી ભોળાનાથ ઉપર? અંદર બેઠો ને અંદર બાપુ એ ખરેખર પવિત્ર આત્મા છે, એટલે એને ખબર છે કે એક ભગવાનનું નામ લઈને ત્યાં મૂર્તિને બેહાડી છે. ભગવાન ઉપર જે તે ન ચડાવાય. તો જીવતું જાગતું શિવલિંગ મારા નાથે આપ્યું, એની માથે આપણે શેનો અભિષેક કરીએ આપણને ન ખબર.